वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामीनारायण। सवारनी चालती कथामां पुरुषोत्तम चरित्र एक ग्रंथनी कथा चाले छे। अध्याय बीजो सद्गुरु वंदनामां गई काले केवल्यानंद स्वामी अने कृष्णानंद स्वामी आ बंने सद्गुरुओनी वंदना करी थी। आजे आगळ वंदनानो दौर कवि आगळ वधारे छे। एक एवा अक्षरधामना अनादि मुक्त महाराजना अखंड हजूरी सेवक जेम ज्यां जाय काया त्यां कायानी छाया एवा भगवानना पणछायानी जेम रही अखंड आजीवन महाराजनी सेवा बजावी होय एवा महान विभूति ब्रह्मचारी महाराज मुकुंदानंद, बीजू नाम एमनु मूळजी ब्रह्मचारी। कवि अहींया एनी वंदना करता दोहा लखे छे। एक दोहो छे, एक सोरठो छे। प्रथम एनु गान करिए। वंदो जुग कर जोरी के अने बरणी मुकुंदानंद। वंदो जुग कर जोरी के वर्णी मुकुंदानंद। समीप में संतत राखे स्वामी सहजानंद। स्वामी सहजानंद। वंदो जुगकर जोरी के बरणी मुकुंदानंद। बन्ने हाथ जोड़ी हूँ वंदन करू छू वर्णी मुकुंदानंद जी ने।
જેને ભગવાન સ્વયં અખંડ સમીપમાં જ રાખતા, સાથે ને સાથે જ રાખતા. એક સોરઠો પણ સાથે સુંદર મજાનો લખ્યો છે. નિર્મલ નૈષ્ઠિક રાજ હરિ સેવા સંતત સજે. નિર્મલ નૈષ્ઠિક રાજ હરિ સેવા સંતત સજે. સદગુણ સકલ જહાજ दयावंत दिल है सदा. सदगुण सकल जहाज दयावंत दिल है सदा. નિર્મળ નૈષ્ઠિક રાજ. બ્રહ્મચારીઓ ઘણા છે, પણ બ્રહ્મચારીઓમાં પણ શ્રેષ્ઠ નૈષ્ઠિક રાજ, બ્રહ્મચારી રાજ, બધાથી શ્રેષ્ઠ જેમનું બ્રહ્મચર્ય મોખરે છે, નિષ્કામ ધર્મ જેનો શ્રેષ્ઠ છે, અંતકરણ જેમનું એકદમ નિર્મળ છે, નિખાલસ છે, એમનું હૃદય નિષ્પાપ છે, અખંડ હરિની સેવામાં જ જેને તન ને મન જોડી રાખ્યું છે. સદગુણોના તો એ જહાજ. દયાવંત દિલ હે સદા, બહુ દયાળુ હતા. ભગવાનની જ સેવા કરે એવું નહીં, સંતોની, ભક્તોની, ધર્મકુળની, નાના સત્સંગીની પણ એ સેવા કરવા જ કઈ નહીં. બહુ દયાળુ સ્વભાવના હતા. કોકના માટે કંઈક જો થઈ જાય તો અહોભાવથી છલકાઈ જાય. એવા બ્રહ્મચારી મહારાજ મૂળજી બ્રહ્મચારીને કોટી કોટી વંદન છે. મૂળજી બ્રહ્મચારીનો જન્મ મછિયાવ ગામમાંથી હતો. સાણંદ તાલુકાનું આ ગામ છે મછિયાવ. મછિયાવમાં મહારાજે બહુ લીલાઓ કરી છે. પ્રસાદીનું સ્થાન છે ફૂઈબાનું. 1822માં બ્રહ્મચારીનો ત્યાં મછિયાવ ગામમાં જન્મ છે. નામ એનું મૂળજી પાડેલું. 8 વર્ષની વયે પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. બહુ સદગુણી, સદાચારી, પહેલેથી જેવું જીવન ભગવાન પરાયણ. પિતા એનું ગોરપદું કરતા, એટલે બધે ટેલ નાખતા ને જે કઈ ભિક્ષામાં આવે એનાથી ગુજરાન કરતા. યજમાનો એમને બોલાવે ત્યાં જે કઈ વિધિ વિધાન કરવાનું હોય કરે. હવે તો થોડા મોટા થયા મૂળજી, એટલે પછી પિતાની જવાબદારી પણ અમુકે સંભાળતા. પણ બ્રહ્મચર્ય વ્રત એના માટે એવું લખ્યું છે નંદમાળમાં મંજુકેશાનંદ સ્વામીએ. મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી, મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી, મારુતિ આપ થયા તનુધારી. જેણે કરી સેવા સ્વામીની પ્રીતે, એ રહ્યા હરિ આગે હાજર શુભ રીતે. બહુ મોટા બ્રહ્મચારી, પછીથી બ્રહ્મચારી થયા એવું નહીં, બાળપણથી જ બ્રહ્મચારી હતા, બાલ બ્રહ્મચારી. એકવાર પિતાજી આજ્ઞા કરી કે યજમાન એમના દીકરી એ સાસરે હતા અને એને પિયર કંઈક પિયર તેડી લાવવાના હતા પાછા. તો બ્રહ્મચારીને મૂળજીને મોકલ્યા કે જાઓ બેટા, તમે આપણા યજમાન છે, એમના દીકરી છે, પરણીને સાસરે ગયા છે, એમને પિયર તેડી લાવવાના છે, તો તમે તેડી લાવો. જેવી આજ્ઞા પિતાજી. મૂળજી ગયા. ત્યાં એ યજમાનના દીકરીને બધું સરસામાન સાથે બધું લઈને પાછા વળ્યા. રસ્તામાં સાંજ પડીને ગામ આવ્યું. ત્યાં રોકાણ કર્યું કે સવારે ચાલીશું, અત્યારે અહીં આરામ કરી લઈએ. એ દીકરીને તો ઘરમાં અંદર ઉતારો આપ્યો. બ્રહ્મચારી બહાર સૂઈ ગયા રાત્રે મહારાજને સંભાળી.
ખબર નહીં યુવાન અવસ્થા, મૂળજીની પણ યુવાન અવસ્થા, પેલી બાઈ હતી એ પણ યુવાન અવસ્થા. મૂળજીનું રૂપ એને જોયું, સાથે ચાલ્યા હતા. બ્રહ્મચારી તો એની મસ્તીમાં હતા, પણ પેલી બાઈથી રહેવાયું નહીં. યુવાન અવસ્થામાં રાત્રિનો સમય ને પેલું ચિંતન દિવસે થયેલું હોય, એ રાત્રે જાગી બાઈ અને બહાર આવી. વિહવળ થઈ ગઈ, આકુળ વ્યાકુળ થઈ ગઈ. પણ સેજ આવવાનો અવાજ ખાલી સંભળાયો ને તો મૂળજી તરત સફાળા જાગી ગયા. હા બેન, કઈ બીક લાગે છે? કઈ જોઈએ છે? કેમ જાગો છો? તમે અંદર સુઈ જાઓ, કઈ બીક જેવું છે ને? હું બહાર સૂતો છું, કઈ ભય નથી. ફરી પેલા શરમાઈને પાછા અંદર વયા ગયા. થોડી વાર થઈ રેવાયું ને ફરી પાછા આવ્યા મૂળજી પાસે. મૂળજી તરત સફાળા જાગી ગયા. એક વાર, બે વાર, ત્રણ વાર થયું એટલે મૂળજી પામી ગયા. ઓહો, ઘણા લોકોને આવી રીતની પરિસ્થિતિ બને ને ત્યારે માણસ ગમે એવો સખત, ગમે એવો ધીરજવાન કે ગમે એવો કહેવાય ને કે મજબૂત હોય ને તો પણ આમાં તો પહાડ પણ ઓગળી જાય. નારદ જેવાના, શોભરી ઋષિ જેવાના, પરાશર જેવાના આખ્યાનો આમ જ લખાયા ને આમ જ લપસ્યા. પણ આજ આનાથી વિરુદ્ધ થયું. પીગળવાને બદલે, ઓગળવાને બદલે હમુના કઠણ થયા. ઓહો, આનું નામ સંસાર? આવો સંસાર જેને લોકની મર્યાદાનું ભાન નહીં, શાસ્ત્રની મર્યાદાનું ભાન નહીં, ને આટલો ગંદો સંસાર, આમાં રહેવાનું મારે? છી છી છી. ત્યાં જ એમને વૈરાગ થઈ ગયો. જેમ કે એમ કેમ ઘેરે તો પહોંચ્યા. પિતાજીને કહ્યું કે હવે મને રજા આપો આમાંથી. પિતાજીને મોહ હતો, પુત્ર મોહ. બેટા, તારે તો હજી સંસારમાં ઝંપલાવાનું છે. ઘણા બધા અમારા કોડ છે. અમારી ઈચ્છા છે તું સંસારમાં રે, જે તારે પછી એ પ્રમાણે કરવું એ, પણ સંસારમાં ઘેરે છે. પણ મૂળજી તો મક્કમ હતા. ઈ નહીં, હવે ઉલટી થઈ ગઈ એને. સંસાર ઝેર થઈ ગયો. અહીંયા હૈસ તો ક્યારેક વરી આવા પ્રસંગ બનેના દેહને જોઈને કેટલાયના મન બગડે અને કેટલાય આ મોક્ષના માર્ગેથી પડી જાય ને કેટલાયની બે હાલ દશા થાય. આને લઈને આપણે અહીંયા રહેવું જ નથી. આ નક્કી થઈ ગયું, નક્કી કરી નાખ્યું. મૂળજીએ સંસારનો ત્યાગ કર્યો ને ભાગ્યા. દ્વારકાની યાત્રા કરીને પછી જ્યારે સદગુરુની શોધમાં નીકળ્યા અને લોજમાં સમાચાર મળ્યા એને કે અહીંયા તો મહાન સદગુરુ રામાનંદ સ્વામી બિરાજે છે. રામાનંદ સ્વામીના દર્શન કર્યા ને હૈયામાં ટાઢું થઈ ગયું. જેમ ઘણા મોટા સદગુરુની આપણે કથા કરી એમાં જે દ્રશ્ય સર્જાયું એમ જ અહીંયા થયું. એમને પણ રામાનંદ સ્વામીના ચરણ પકડી લીધા. એમના સેવક થઈને ત્યાં રોકાયા. રામાનંદ સ્વામી એને ભાગવતી દીક્ષા આપી અને મૂળજીમાંથી મુકુંદ બ્રહ્મચારી બનાવ્યા. રામાનંદ સ્વામી એને બહુ એમને રાજી કર્યા. રામાનંદ સ્વામીની બહુ સેવા કરી. પછી જ્યારે મહારાજ પધાર્યા અને મહારાજને દીક્ષા અને ગાદી મળી અને એ વખતે રામાનંદ સ્વામી એમ કીધું તું બ્રહ્મચારી મહારાજને કે તમે જેમ મારી સેવા કરો છો એમ જ હવે આજથી આ બ્રહ્મચારીની સેવા કરવાની છે. જીવન પર્યંત તમારે એની ભેળા રહી અને જેમ મારી સેવા કરો છો એમ સેવા. હવે બ્રહ્મચારી કેટલા મહારાજની થી ઉપર ઉંમર એમની મોટી. 1822માં જન્મ મહારાજનો, 1837માં જન્મ. 22 ને 32 ને 42 એટલે 17-18 વર્ષ મોટા હશે મહારાજ કરતા. પણ છતાંય આજીવન એવી સેવા કરીને કે ઓહો, એની કથા આમ તો સર્વથી મોખરે કહેવાય. બ્રહ્મચારીની વાત આ તો ઠીક છે, કાલાવાલા
પ્રભુને વાલા, એના રાજીપા માટે થોડું ઘણું કંઈક આચમન કરીએ આપણે એમાંથી, બાકી એનો તાગ ન લઈ શકાય. એમનું એ વ્રત ને એમને મહારાજને રાજી કરવાનું તાન ને એમની જે સેવા ને એની એ સ્થિતિ ને, એવા બ્રહ્મચારી હતા. મહારાજે એમને એક માળા આપેલી. મહારાજે પહેલા તો એમને ગામડા ફરવા મોકલેલા હોય બ્રહ્મચારીને. મહારાજ તમારી સેવામાં મારે રહેવાનું છે. મહારાજ કે બસ. સ્વામી જાણતા હતા બ્રહ્મચારી મહારાજ, એનું જ નામ સેવા છે, જે અનુવૃત્તિ, એમની રુચિ. એ જ વ્યાખ્યા છે સાચી સેવાની. તો ગામડા ફરવા મોકલા કે મહારાજ શું કરીશ ગામડે જઈને? તો એક કામ કરો કે આ માળા લ્યો, માળા. આ માળા જેને અડાડશો ને તમારે કઈ બોલવું જ નહીં પડે, સમાધિ થઈ જાય. થોડી વાર સમાધિ રહે ને જે કઈ જોવાનું તો જે દેખાઈ જાય, અને તમારે કઈ બોલવું નહીં પડે. આપોઆપ સત્સંગી થઈ જાય ને અમારો નિશ્ચય આ માળા કરાવશે. જાઓ, આપોઆપ સમાધિ ઉતરી જાય. જેને માળા અડાડે ને સમાધિ થાય, માળા અડાડે ને સમાધિ થાય, બધા ધામમાં. હવે ન્યા મહારાજનું એ સુખ ને એ સ્વરૂપ ને આહા હા હા, એ બધું દ્રશ્ય ને એ બધું જોયું હોય પછી કઈ વાત કરવાની રેજ નહીં ને, કે હવે ભજન કરજો ને આવા મોટા સ્વામિનારાયણ ભગવાન છે, એની સર્વોપરી છે, ને અવતારના અવતારી છે, ને કારણના કારણ છે, ભલામણા નહીં ભજો તો યમપુરીમાં જાશો ને કઈ કેવું જ ન પડે એમને. આવીને સીધી લો બાંધો કંઠી તારે, વાસથી અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આ હારું લ્યો. ફરતા ફરતા મચ્છી આવે એમના ગામે જ આવ્યા બ્રહ્મચારી. ન્યાય બધાને સમાધિ કરાવી. આવું કામ બાકી રે, બધાય કરે તો આય કરે. એક એક ને મીંડા સમાધિમાં. એમાં એક બેન હતા, એમને ઈચ્છા થઈ કે મારે સમાધિ કરવી છે. કે જાઓ કે લ્યો આ માળા અડાડો. એમને માળા અડાડીને સમાધિ થઈ ગઈ. સમાધિ તો થઈ ગઈ, પણ હવે ટાઈમ થાય એટલે ઉતરી જતી હતી બધાને, પણ આને ઉતરી નહીં. આને લાગી ગઈ. રાહ જોઈ 1 દી 2 દી 3 દી, પણ સમાધિ ઉતરે નહીં આને બાઈને. એમાં બરાબર ગઢડાથી તેડું આવ્યું બ્રહ્મચારીને કે હવે તમારે ગઢડા પાછું આવી જવાનું છે. બ્રહ્મચારી કે હવે કરી ખરી કે આને હારી સમાધિ ઉતરી નથી. તો બ્રહ્મચારી કે મારે ગયા વગર છૂટકો નહીં, મારે જવું પડશે. કે હવે આનું તમે ધ્યાન રાખજો બધાય, હું જાઉં છું. ગામ ધણી આડા ફર્યા, એમ ક્યાં જતા હતા, આ બાઈનું હું, અને તમે સમાધિ કરે ઉતારીને જાઓ એમને નહીં. બ્રહ્મચારી કે ઈ હવે મારથી એ ઉતર્યું તો ઉતરશે, બાકી આપણે આ ઓર્ડર ફાઇટો એ પતી ગયું, આપણાથી રોકાવાય નહીં. હવે અહીંયા જે કરવું હોય તે કરજો કે એમ કહી બ્રહ્મચારી તો વયા ગયા. ગામ ધણીને જે ક્રોધ ચડ્યો ને, તો એનું જે કઈ ઘર બર હતું બધું જપ્તે કરી લીધું, માલ મિલકત બધું લઈ લીધું. ન કહેવાના શબ્દો કીધા એમને. બ્રહ્મચારીને તો કઈ હવે મસ્તારામ મસ્તી મેં આગ લગે બસ્તી મેં, એને શું લેવા દેવા હતા એની યારે, એને ક્યાં કઈ પોતાનું મહારાજ સિવાય હતું જ કઈ. બ્રહ્મચારી ત્યાં વયા ગયા. પણ એમ કહેવાય છે, કથા એમ લખાણી, એ દિવસે ચોમાસામાં બધે વરસાદ પડ્યો, એના ગામમાં જ ન પડ્યો. મચ્છીઓમાં જ વરસાદનું ટીપું નહીં કાંઈ. તો બધા ભેગા થયા ને ગામ ધણીને ખખડાવ્યા. આ તમે પેલા બ્રહ્મચારીનો દ્રોહ કર્યો છે ને, અપરાધ કર્યો ને, આ એનું ફળ લ્યો. માટે હવે વાજતે ગાજતે પાછા લઈ આવો, એનું સન્માન કરો, એમની પૂજા કરો, તો કઈ 2 પાંદડે થઈને મરી જઈશું બધા. આ બ્રહ્મચારીના દ્રોહનું પાપ છે બધું. ગામ ધણીને શબ્દો લાગી ગયા. સાચું મને ગયા, વાત સાચી છે. વળી ગયા ગઢડે, એ મહારાજને વિનંતી કરી છે, બ્રહ્મચારીને પગ પકડ્યા ને પ્રાર્થના કરી, સન્માન કર્યું, પછી પાછા લાવ્યા ગામમાં, એની પૂજા કરીને બ્રહ્મચારી મારને રાજી કર્યા. અને પછી કીધું કે આ વરસાદનું ટીપું નથી પડ્યું એટલે લાયા છીએ તમને અહીંયા. કરો ધૂન કે મહારાજ વરસાદ કરશે, ને તરત બીજે દિવસે વરસાદ થયો, દમ ધોકાર. તો આવા હતા બ્રહ્મચારી મહારાજ. ખૂબ મહારાજની સેવા કરતા. ત્રણેય અવસ્થામાં એને મહારાજ દેખાતા.
ત્રણેય અવસ્થા, જાગ્રત હોય, સ્વપ્ન હોય કે સુષુપ્તિ સિવાય મહારાજ સિવાય કાંઈ નહીં. એનો એક દાખલો બહુ સરસ ચરિત્ર છે. ગઢડામાં મહારાજ સભા ભરીને બેઠા ને મહારાજનું એવું નિયમ હતું કે જે જોકું ખાય ને એમને બેરખો મારવાનો, હોપારીનો સીધો જવા દેવાનો. પછી એ બેરખો જેને માર્યો હોય એ ઊભા થઈને પાછા મહારાજના હાથમાં દેવા આવવાનો. તે બાજુમાં મૂળજી બ્રહ્મચારી જોકે ચડી ગયા, ઊંઘી ગયા, આંખ બંધ. અમુકની આમના ઉપર જ નજર હોય. એમાં આપણા ખાસ સુરા બાપુ મહારાજ બધા નિયમ તો બનાવે છે, પણ કેટલા ઉપર નિયમ લાગુ કરે છે. આનંદી હતા ને, રમુજી હતા ને, સુરા બાપુ નજર ગઈ. બ્રહ્મચારી ઊંઘે છે, મહારાજની બાજુમાં બેઠા છે, અને આ બાજુ મહારાજની સભામાં નજર છે, અને બેરખો મારવાનો આ બધું બંધ છે. તે બાપુ બોલ્યા, મહારાજ ભણે તમે સેવકનો પક્ષ લીધો હો. શું કીધું? સેવકનો પક્ષ લીધો હો. મહારાજ કે એટલે તમે અંતર્યામી, તમને બધી ખબર જ છે ને, બધું હું ફોડ પાડવાનો. સેવકનો પક્ષ લીધો તમે, બાકી કેવું પડે. આ રોજ તમને થાળ કરીને જમાડે, તમારી સેવા કરે, ધોતિયા ધોવે, પગ દબાવે, પાહે રે, એટલે ઈ તો કોને વાલા ન હોય? સૌને વાલા હોય. જે વાલા હોય એનો પક્ષ તો લેવો ન પડે, લેવાય જ જાય ને. મહારાજ તમે બ્રહ્મચારીનો પક્ષ લીધો. કેમ? કે આ ક્યારના જોકા ખાય છે, ઊંઘે છે, પણ બેરખો માર્યો તમે. મહારાજ કે સોરી, અમને ખ્યાલ નહોતો. લે બેરખો લઈને નાખો બ્રહ્મચારી માથે. બ્રહ્મચારી તો હફાળા ઉભા થયા હો, અને સીધી દોટ કાઢીને મહારાજને ઉચકીને ખભે નાખીને ભાગ્યા. દોટ કાઢી સીધી બહાર આમ ચોકમાં. થોડી વાર થઈ તો બ્રહ્મચારી જાગૃત થયા. જોઈ તો ખભે મહારાજ. એઠા ઉતરા, ફરી સભામાં આવ્યા. મહારાજ કે બ્રહ્મચારી શું થયું? અરે મહારાજ શું વાત કરું, તમે એક ધર્મશાળામાં ઉતર્યા હતા, અને એ ધર્મશાળામાં આગ લાગી. આખું ધર્મશાળા હળગતી હતી, અને મને થયું કે અરે રે મારા મહારાજ દાજી જાહે, તમને ઉચકીને ભાગ્યો. ત્યારે મહારાજે સુરા બાપુને કીધું, જોવો આ બ્રહ્મચારી જાગવામાં અમે, સપનામાં અમે, સુષુપ્તિમાં અમે, કેટલી અમારી ચિંતા કરે છે. મહારાજની સેવા કરે એટલું નહીં, મહારાજે જેની સોંપી હોય એની સેવા પાછી એવી જ કરે, મહારાજની જેવી જ કરે. ઈ કમાલ છે ને, મોટી વાત ઈ છે. હા, હું તમારી કરું, બાકી બીજાની નહીં, બીજાનું નહીં. બ્રહ્મચારીને એવું નહોતું. નવું ધર્મકુળ આવેલું સત્સંગમાં, અને બધા અજાણ્યા લોકો એની સેવામાં બ્રહ્મચારીને મૂક્યા, મૂળજી બ્રહ્મચારીને. પણ એવી સેવા કરે કે પેલાને આમની સેવાનું વ્યસન પડી ગયું કે ઈ કરે તો જ. અને આ એવી દેખરેખ રાખે. નાના છો, એકવાર તો એવી કથા આવે છે, પેલા ધર્મકુળના નાના છોકરાઓ હોય ને, નાના દીકરાઓ, એક હાથમાં મહારાજની પાણીની જરજારી હોય, મહારાજને તરસ લાગે, પાણી પાવાઈ જાવ, મહારાજનું ધ્યાન રાખવાનું, આનું ધ્યાન રાખવાનું. તો એક કેડે તેડો હોય, એક ખભે બેહાયરો હોય. છોકરા બ્રહ્મચારી એક કેડે તેડો હોય, એક ખભે બેહાયરો હોય, એક હાથમાં પાણીની જારી હોય, અને સભામાં આયલા આવે તે બધા દાંત કાઢે. આ શું બ્રહ્મચારી ખેલ છે બધો, મહારાજે જોઈને હશે. તો એક દિવસ અવારનવાર એવું થાય કે પેલાની બધા જાજા, એટલે સેવામાં ટાઈમ પણ લાગે, કોઈને આ જોઈતું હોય, કોઈને આ જોઈતું હોય, બધાને પહોંચાડવાનું. બ્રહ્મચારી કેટલા મોટા, રામાનંદ સ્વામીના શિષ્ય, ત્રણેય અવસ્થામાં જેને મહારાજ સિવાય કાંઈ નહીં. આવી સ્થિતિના પણ મહારાજની આજ્ઞા કે એનું ધ્યાન તમે રાખજો, તે એવું ધ્યાન રાખે કે મહારાજની સેવા ભૂલી જાય, મહારાજ પાસે ટાઈમે પહોંચવાનું ભૂલી જાય.
તે મુક્તાનંદ સ્વામીને કોઈએ કીધું કે આ બ્રહ્મચારી ટાઈમે મહારાજ પાસે પોગતા નથી અને મહારાજની સેવામાં ખલેલ પડે છે અને એ તો ન્યાન પડ્યા રહે છે. એ મહારાજનો પોઢવાનો ટાઈમ હોય, જાગવાનો ટાઈમ હોય, જમવાનો ટાઈમ હોય, ચૂકી જાય છે. બે શબ્દો તમારે વડીલને નાતે કહેવા પડે. કાંઈ વાંધો નહીં, બોલાવ્યા મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ, આજકાલ મહારાજની સેવામાં બરાબર જામતું નથી, લેટ થાય છે, ટાઈમે બધું પહોંચાતું નથી ને મહારાજને બેહી રહેવું પડે છે. કેમ એમ? ત્યારે બ્રહ્મચારી મહારાજ કે સ્વામી, પેલા આવ્યા છે એનું ધ્યાન તો રાખવું પડશે ને, કોણ રાખશે મારા વિના? અરે મહારાજને તો કેટલાય સેવક બીજા, હું નહીં તો બીજો મળી જાય. પેલા ને આમ કીધું, મહારાજને તો બીજો સેવક મળી જાય સ્વામી, પણ આનું કોણ મારા વિના? અને ત્યારે આ વાતની મહારાજને ખબર પડી. મહારાજ ભર સભામાં કે માવતર હોય ને, માવતર એને જો રાજી કરવા હોય ને તો એના છોકરાની સંભાળ રાખે ને, એમના છોકરાઓને રાજી કરે ને તો માવતર તો આપોઆપ રાજી થઈ જાય. આવું કીધું. મા બાપને રાજી કરવા હોય તો એના છોકરાને રાજી કરવા પડે ને. એક દુકાનદાર હતો, એક માં એનો દીકરાને હારે લઈને કંઈક ખરીદી કરવા દુકાને ગયા. છોકરાની નજર પેલા ડાળિયા ને પેલા કાજુ ને પેલા શું કહેવાય એને એ ડબ્બા ઉપર પડી. ટગર ટગર જોવે, લોલીપોપ, ચોકલેટ. છોકરો ટગર ટગર જોયા કરે. પેલાને ખબર પડી ગઈ દુકાનદારને, છોકરો જોવે છે અને આજ ભાઈરે ચાન્સ છે, છોકરાને રીઝવી દો ને તો એની માં આપોઆપ રીઝી જવાની, અને એ રીઝી જાય તો આપણું કામ પૂરું. રોજનો ગ્રાહક બંધ થઈ જાય, બીજે કઈ જાય જ નહીં. લે લે છોકરા, લઈ લે કે લઈ લે, લઈ લે, મુઠ્ઠી ભર લે, મુઠ્ઠી ભર લે. એક વાર, બે વાર, ત્રણ વાર કીધું, છોકરાએ ખભા ઉલાડ્યા. છોકરાને રાજી કરવો તો એટલે એની માં રાજી જ થાય. પેલાને તો સ્વાર્થ હતો એટલે તરત એનાથી રેવાય. છોકરાએ લીધું નહીં, ખંભા ઉલાડ્યા ને તે પેલા એ ખોલીને જાતે એક નીચેનું ખીસું ભરી દીધું, ઉપરનું ખીસું ભરી દીધું, બે ખોબો ભરી દીધો, કેટલું દઈ દીધું. પણ શું છે એને છોકરામાં છે, એ નજર સામા છે. એક વેપારીને એટલી ખબર પડી જાય કે એની માં રાજી થવાની, એની માં રાજી થઈ ગઈ. કે 100, 200, 500, 1000 રૂપિયાની વસ્તુ લેવાની તો 5000 ની લઈ લીધી અને ફરી પાછી અહીંયા જ આવી છો. ક્યાંય હવે આપણે બીજે ક્યાંય જવાનું જ નહીં. બસ આણે કહી દીધું, તમે તમારે ફોન કરી દેજો ને ઘેરે પોગાડી દઈશ, પણ બેંકમાં નાખવાનું ભૂલતા નહીં. એટીએમ બરાબર ને? અને તરીકે તમે તારે પોગાડી દેજો ને ટ્રક ભરીને, આપણે ક્યાં વાંધો જ છે. પછી દેવાન થાય તારે કે મેં ક્યાં કીધું તું, તમે કીધું તું. એની માં રાજી થઈ જાય. છોકરાની કાળજી રાખીએ ને તો એની માં આપોઆપ રાજી થઈ જાય. ઘણી વાર આપણે તો માં જોઈએ, બાપ જોઈએ, આ છોકરા બોકરા બધા આ તો ટેણિયા કહેવાય, જવા દે. મહારાજ કે અમે બ્રહ્મચારી ઉપર બહુ રાજી છીએ, બહુ રાજી છીએ. એવી એની સ્થિતિ હતી કે રામકથા કોને કહેવાય, ગામ કથા કોને કહેવાય એ જ ખબર નહોતી એમને. એવી એક કથા લખાણી હોય બ્રહ્મચારી વિશે. બેનો કંઈક દરબારગઢમાં કામ કરતા કંઈક વાતોચીતો કંઈક વ્યવહારની કરતા છે. મહારાજે સાંભળીને મહારાજે બ્રહ્મચારીમાં, બ્રહ્મચારી બોલો. મહારાજ તરત પાસે આવી ગયા કે જાઓ પેલા દરબારગઢમાં જાઓ, પેલી બેનો કંઈક અલગ મલકની બધી વાતો કરે, સેવા કરતા કરતા એમણે જઈને એટલું કયો, ગામ કથા પડતી મૂકો ને રામ કથા કરો, જાઓ જલ્દી. બ્રહ્મચારી તો દોડ્યા સીધા દરબારગઢમાં. મોટેથી આમ દૂર ઉભા રહીને કે એ આપણે એવું બોલાય નહીં, જો કે ધ્યાન રાખવું પડે બધું. એ બેનો, એ રામ કથા પડતી મૂકો ને ગામ કથા કરો કે, એમ કરીને આવતા રહ્યા. તો બધી બેનો દાંત કાઢવા માંડી. થોડી વાર બધું દહીણું બહીણું જે કાંઈ કરાતું છે પૂરું કરી અને બધા બહેનો મહારાજ પાસે આવ્યા. મહારાજ હમણાં બ્રહ્મચારીને મોકલ્યા હતા? તો કે હા.
તમે બહુ વાતો કરતા હતા, બીજું ત્રીજું કરતા હતા, એટલે ભગવાનનું ભજન મૂકીને તો કે મેં ટકોર કરી કે ભાઈ ગામ કથા પડતી મૂકો ને રામ કથા કરો. તારે કે પણ આ બ્રહ્મચારીને પૂછો તો ખરાય હું કહીને આવ્યા. ઈ તો કે રામ કથા પડતી મૂકો ને ગામ કથા કરો. કે મહારાજ કે અમારા બ્રહ્મચારી મહારાજને એ જ ખબર નથી કે રામ કથા કોને કહેવાય ને ગામ કથા કોને કહેવાય. બધું એને હરખું જ છે. આવી જ એમની સ્થિતિ. એકવાર મહારાજે સંતોના મંડળ બાંધ્યા, બધાયના આ બે સંત સાધુની જોડી ફરવા માટે, એકલા નહીં જવાનું ક્યાંય. જોડ બાંધી, જોડ. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, બધા અલગ અલગ સંતોની જોડો બાંધી. તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ મૂળજી બ્રહ્મચારીની જોડ બાંધો, એની તમે જોડ બાંધતા નથી. ઘણી જોડો બાંધી દીધી, આની જોડ તો બાંધો. મહારાજ કે એની જોડ તો અમારા ગુરુ રામાનંદ સ્વામીએ બાંધી દીધી છે. હે, એની જોડમાં કોણ છે? તો કે એની જોડમાં મૂળાનંદ ને સહજાનંદ. ઈ મૂળાનંદ ને હું સહજાનંદ. અમારી જોડ તો ગુરુ રામાનંદ સ્વામી બાંધી દીધી છે. હવે આની ક્યાં જોડ જ બાંધવાની છે? જ્યાં જાય કાયા, જ્યાં જાય ત્યાં જાય કાયાની છાયા. એકવાર વડનગર વિસનગર જવું તું મહારાજને, એકલા જવું તું. બ્રહ્મચારી ત્યાં બાજુમાં જ હોય, સેજ આમ 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 પડખું ફરે ને તો બ્રહ્મચારી જાગી જાય. બોલો, હા, સેજ પડખું ફરે ને. એકવાર મહારાજ ઊભા થઈને જ્યાં આમ બરાબર બારણે પહોંચ્યા ત્યાં બ્રહ્મચારી પાછળ ફાનસ લઈને ક્યાં જવું છે? એક કે બે? ક્યાંય જવું નથી. હુઈ જાવ તો હમણાં આંટો મારવા નીકળો તો વળી હુઈ ગયા. થોડી વાર થઈ મહારાજ ફરી જાગ્યા. બ્રહ્મચારી કે મહારાજ શું વિચાર છે? કીધું આ બ્રહ્મચારી નહીં નીકળવા દે, જવું છે એકલા. મહારાજે એમને યોગ કળા સમાધિમાં નાખી દીધા. મહારાજ ભાગ્યા એકલા. થોડી વાર થી બ્રહ્મચારી સમાધિ ઉતરી ગઈ. જોયું તો પથારી ખાલી. તે પાછળ દોટ કાઢી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. એને ખબર હતી કે જ્યારે પણ મહારાજ જાય ને ભાગે ને ત્યારે રાધાબાવની વાડીએ થઈને ઈ રસ્તે થઈને જાય છે. ઈ રસ્તે જ ભાગ્યા. પણ બરાબર એ દોડતા પાછળ એટલા સ્પીડમાં દોડ્યા ને આમ સીમાડે જતા મહારાજને જોઈ લીધા. હે મહારાજ ઉભા રહ્યો, હે મહારાજ ઉભા રહ્યો, ક્યાં જવું છે? અરે મને હારે લઈ જાઓ, એકલા ના જાઓ. મહારાજ ક્યાં જવું છે? મહારાજ કે બૂમ પાડી મહારાજે, પાછા વળો તો. મહારાજ કે નહીં, પાછો તો નહીં વળું. તે મહારાજ શું કર્યું ખબર? પાણા લીધા હાથમાં, પાણા. ટકો તોડી નાખું હવે એક પગલું ભરો તો. કે પાછા વળો તો. પાણા લીધા હાથમાં. મહારાજ ટકો તોડી નાખો, દેહ પાડી દો તમારી પાછળ. પણ કેમ? કે બસ જ્યાં જાય કાયા ત્યાં કાયાની છાયા. પાછો વળ નહીં વળું. મહારાજ ઈ મને કયો પેલા. પછી એક ઝાડવા નીચે મહારાજ બેઠા, બ્રહ્મચારી પોઈગા ત્યાં. મહારાજ ક્યાં જવું છે તમારે? પણ અમારે વડનગર જવું છે. અરે ન્યા ઓલા વિસનગર જવું છે. ન્યા જવાય પેલો સુબો છે મારી નાખે, જેલમાં પૂરી દે, તમને જ ગોતે છે, ભાઈરે દ્વેષી છે. હા, ન્યા નો જવાય મહારાજ, આપણે નથી જવું. મારા ભક્તો દુખી છે, એમને બચાવવા હું નહીં જાઉં તો કોણ જાય? તો પછી હું હારે આવીશ. મહારાજ એ પણ બહુ ડખો કરશે, મારાથી સહન નહીં થાય પછી બધું. મહારાજ કે આ પીપળાના પાન જુઓ છો? તો કે હા. એને કોણ હલાવે છે? તો કે પવન. પવનને પ્રેરે છે કોણ? તે કે તો માં ભગવાન. મહારાજ કે બ્રહ્મચારી અમને હું જાણો છો, તમે ભગવાન છો. તો પછી હાલો. તો એટલે હું અહીં આવ્યો છું પાછળ. બ્રહ્મચારી હારે ચાલ્યા. વચ્ચે એક ગામ આવ્યું, નામું ભૂલી ગયો. એક જ હરિભગત એમાં. ત્યાં હિંસા બહુ થતી હતી. તે પેલા હરિભગત કે મહારાજ કઈક કરતા જાવ, આવ્યા છો તો હરખું. આખા ગામમાં હિંસા થાય બહુ દેવીની આગળ, અને તમે છે તે મહારાજ આ મારાથી દેખ્યું જાય નહીં, હું એકલો જ ભગત છું. કમસે કમ બીજા ભગત નો થાય કાંઈ નહીં, પણ આ તો બંધ થાય. મહારાજ કે માતાજીની મૂર્તિ લઈને પાણીમાં પધરાઈ દો. કે અરે માતાજીની મૂર્તિ 25 મણની, અને હું કેમ નો ઉપાડું? મહારાજ કે આ બ્રહ્મચારીનું ધ્યાન કરજો, એને યાદ કરજો, તમારામાં તાકાત આવશે, એકલા ઉપાડીને મૂકી આવશો. પછી બધા કહે કે મૂર્તિ ક્યાં ગઈ ક્યાં ગઈ? ત્યારે તમારે કહેવાનું માતાજી મને સપનામાં આવ્યા હતા, આ હિંસા બહુ થાય છે, એ બંધ કરાવો તો ફરી પાછી આવું.
ભાઈ ગામના લોકો જો પ્રતિજ્ઞા લે કે હવે હિંસા નહીં કરીએ તો ફરી પાછું તમારે મૂર્તિ તળાવમાં લઈને પધરાઈ દેવાની મંદિરમાં. તો મહારાજ પાછી ઉપાડવી તો કે આ મૂળજી બ્રહ્મચારીને ધ્યાન કરવાનું, એને યાદ કરવાનું, એનું સ્મરણ કરવાનું, આમ કામ થાય કે. મહારાજને મૂળજી બ્રહ્મચારીનો બહુ મોટો મહિમા હતો, બહુ મહિમા. વચનામૃતમાં પણ કહ્યું છે મહારાજે કે અમારું માહિતમ જાણીને સેવા કરે છે, અમે પણ એનું માહિતમ જાણીએ છીએ બ્રહ્મચારીનું. કચ્છની એક વાત કહી દઉં, બ્રહ્મચારી વિશે તો હાથ દીની પારાયણ થાય એટલી બધી કથાઓ છે. વાંઢિયા ગામમાં, કચ્છમાં વાંઢિયા ગામમાં એક માચા ભક્ત બહુ બ્રાહ્મણ અને 7 જન્મના નૈષ્ઠિક બ્રહ્મચારી મહારાજ કે દર્શન દેવા જવું છે. બ્રહ્મચારીને હારે લીધા. બ્રહ્મચારીએ સાથે ભાથું લીધું ખાવાનું, જે કહે તું પાણી. તે વચ્ચે ચોર મળ્યા. તે મહારાજ કે દઈ દો, આ બિચારા ભૂખ્યા છે, આ ક્યારે ખાવા ભેળા થાય. તે પાણી ખાવાનું બે દઈ દીધું ચોરને. થોડી વારથી મહારાજને ભૂખ લાગી કે હવે તમારે જમવું છે. મહારાજને બ્રહ્મચારી કે છે લો મારો ઠેંગો ખાઓ, કે અંગૂઠો, આવું લખ્યું છે, અંગૂઠો બતાવ્યો, લો ખાઓ. બહુ મોટા દાનેશ્વરીના દીકરા થઈ ગયા, દઈ દીધું. હવે લો ભૂખા રહ્યો, તારે ક્યાંથી કાઢવા અહીંયા. તે રસ્તામાં બેઠા. મહારાજ કે હવે હલાહે નહીં, આપણે ખાધા વગર હલાહે નહીં. એમાં એક ગાડું નીકળું, કઈ ગાડા ખેડૂનું ગાડું નીકળું. તો બ્રહ્મચારી રસ્તામાં ઊભા થઈ ગયા, ઊભા રહ્યા, હાથ કર્યો, ઊભું રાખો કે આ મારા મહારાજ છે. નાના, આ મારા નાના મહારાજ છે, લાડકા છે, બહુ થાકી ગયા છે હાલતા હાલતા, તાર ગાડામાં બેહાડ દો ને, બહુ પુણ્ય થાય. એમ કરીને મહીમાં સમજાવીને ગાડામાં બેહાડી દીધા મહારાજને. તે થોડેક બ્રહ્મચારી પાછળ ચાલતા આવે, મહારાજ ગાડામાં. થોડાક આમ પાછળ રહી ગયા બ્રહ્મચારી, અને મહારાજે જે ગાડામાં વજન મૂક્યું તે ગાડું હાલતું બંધ થઈ ગયું. બળદો બધા થંભી ગયા. બોલો ખેડૂ કે આ થયું શું? અચાનક હેન્ડ બ્રેક લાગી ગઈ. આ શું થયું કે? તારે મહારાજ કે પેલો પાછળ બાવો હાયલો આવે છે ને, કે હા એ કામણીઓ ટુમણીઓ છે, જાદુગર છે, જાદુગર. હા, એને ગાડામાં ન બેહાર્યા ને આપણે, એટલે આ બધી દશા થઈ છે. હવે એ ધીરે ધીરે હમણાં આવશે, ભેગો થાય, એટલે એને છે ને ગાડામાં આપણે બેહાડી દો, એટલે ગાડું ચાલતું થઈ જાય. એમ તો પણ જો એ ના પાડશે, પણ તારે કાંડું પકડીને ઉચકીને છેલ્લી બાકી ગાડામાં બેહાડો, તો ગાડું હાલતું કરવું હોય તો બેહાડવો પડશે. એ ભલે ના પાડે, ભલે કે આ તો ખેડૂભાઈ, જાડો ચોણો, જાડી ચામડી, જાડી પાઘડી, જાડી બોલી, બાકી રે કઈ. આવ્યા બ્રહ્મચારી, અને તો પેલા સીધું કીધું ગાડીમાં બેસી જાઓ. કે ના 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 ના, એ બરાબર છે, અમારા છોટા મહારાજ, એ બરાબર છે, હું હાલો આવું છું. હવે બેસી જાવ ને, તો કે ના. આને આણે આંખો કાઢી, નીચે ઉતરો, બેહો છો કે? ત્યાં વર્તી ગયા કે નક્કી આ બાપનું કઈક કરતું જ છે. તે જેવા બ્રહ્મચારી ગાડામાં બેઠા ને, ગાડું હાલતું થઈ ગયું. તે મહારાજે પેલા આમ ત્રાસીને જોયું ને, આપણું સાચું પડ્યું ને, ચાલતું થઈ ગયું ને. ત્યારે પેલાને શંકા ગઈ કે હારો માળો આ કામડિયું ટુમડિયું જ છે કે નક્કી જાદુગર છે, કે હવે આને સાવધાન, જલ્દી એનું ટેશન આવે તો સારું, નહીતર અમારું ગાડું બળદ બેવ જાય કે. એટલે મહારાજે આવી લીલા કરતા. મહારાજ એમને વઢતાય બહુ, ખીજતાય બહુ, એટલે જ બહુ મોટો વાલ હતો ને, પ્રેમ હોય ને. હા, નેમ ન હોય પછી, ને બહુ પછી હાજી ને એવું ન કરવાનું હોય ને, તો ફટકારવાના જ હોય. પરીક્ષા બહુ કરતા મહારાજની, જેમ દાદા ખાચાની પરીક્ષા ને. એકવાર એ ભાદરામાં, નાની કથા કહી દઉં, ભાદરાની અંદર મહારાજની મોજડીમાં મહારાજને થોડું ડખતું છે, તે તેલ લગાડવા કીધું બ્રહ્મચારીને, કે મારી મોજડીને તેલ લગાડ દો. એ તેલ લગાડવા બેઠા મોજડીને પોતું લઈને. એમાં એક ભગત આવ્યો, અરે બ્રહ્મચારી તમે રસોઈ બનાવો ને આટલી બધી મહારાજની ચરણ ચંબીને બધી સેવા કરો, તો આ સેવા તો અમને કરવા દો. ના ના, મહારાજે મને કીધું છે. અરે તમને જ કીધું, આ બધું તમે હુવાંગ, આટલું અમે અધિકારી નહીં. બહુ વિનંતી કરી. બ્રહ્મચારી ભલા ભોળા ને ઉદાર ને, આમાં લખ્યું ને બહુ દયાળુ. હારું લે તાર તું કર. તે પેલો લગાડતા હતા, એમાં મહારાજ આવી ગયા. આ તો બ્રહ્મચારીને હોય પૂતું, તું ક્યાંથી આવી ગયો? કે મને બ્રહ્મચારી સેવા આપી.
દોડ્યા અંદર. બ્રહ્મચારી મહારાજ ઉપર ટાઢકા બરાબર. એક આટલી સેવા, આટલી આટલી તમને આટલું હોપીએ તોય તમે ન કરી શકો, તમે હું મારી સેવા કરવાના? અને પાછું ઉપરથી આપણે હોય તો ખીજાય શું કે હવે તારે જેમ કરો એમ કરીને, જ્યાં જવું ને જાને. અને એમ ન કીધું, પાછું કીધું ખબર, આજથી તમને નિયમ આપું છું, જોડા નહીં પહેરવાના, ઉઘાડા પગે જ ફરવાનું, બીજું ગળું ચીકણું કઈ ખાવાનું નહીં, અને હા હવે અહીંથી ભાગો. એટલે ભગાડવા જ છે તો પછી ગળું ચીકણું હું, પછી જોડા નહીં પહેરવાના ને એ બધું હું, પણ નહીં, આ બે વસ્તુ નિયમ રાખવાના અને ભાગો, અમારે તમારી જરૂર જ નથી, અહીંથી વયા જાઓ. બ્રહ્મચારીને કાંઈ ખોટું ન લાગ્યું, ભલે આપની આજ્ઞા વયા ગયા. ગુજરાતમાં ગયા, ફરતા ફરતા ડભાણ પહોંચ્યા. રામદાસ સ્વામી વખતે ત્યાં મહારાજના વિયોગમાં દુઃખી તો હતા જ, પણ હવે મહારાજની આજ્ઞા જેમ આજ બાપો કાલ રાજી થઈ જશે, બીજું શું. તે પછી રામદાસ સ્વામી પાસે કેરીના, રામદાસ સ્વામીની છાપ બહુ ગુજરાતમાં મોટી, કેરીના ઢગલા થાય. તે સ્વામી કે મહારાજ માટે કેરી મોકલવી છે ગરડા, પણ લઈ કોણ જાય? બ્રહ્મચારી કે હું લઈ જાઉં, ઈ બાને મહારાજના દર્શન થઈ જાય, હું લઈ જાઉં. 1.5 મણ કેરી છે, 1.5 મણ હું 2 મણ ચડાવી દો. 1.5 મણનો ટોપલો ભરી બ્રહ્મચારી માથે લીધો, ક્યાં ડબ્બાણ અને ક્યાં ગઠડા. 60-70 ગાવ થાય, વધારે થતું છે આમ તો. માથે ટોપલો લઈ અને ઉઘાડા પગે, ઉનાળાનો સમય, કેરી તો ઉનાળામાં જ પાકે ને, એ તપતી ધરતી ને એમાં હાયલા આવે ને મહારાજનું ચિંતન કરતા કરતા ગઢડે આવ્યા. મહારાજ સભા ભરીને બેઠા હતા, જે ટોપલો મહારાજની આગળ મૂક્યો તે મહારાજ મોઢું ફરી ગયા, હામું જ ન જોયું. જય સ્વામિનારાયણ, જય નારાયણ, જય સચ્ચિદાનંદ, કાંઈ નહીં, મોઢું ફરી ગયા. બહારે કરી બ્રહ્મચારી પગે લાગીને છાનામાના નીકળી ગયા, કારણ કે દરબારગઢમાં રેવાય નહીં, ત્યાગ કરી દીધો. તે ગામમાં જઈને એક ડોશીમાં છે કોઈ સત્સંગી હારા ભક્ત, એ ન્યા એને ઘેર જઈને ઉતારો કર્યો, ન્યા રહ્યા. ડોશીમાં કે કઈ ખાધું પીધું? તો હું ખાઈ આમાં આવે, ખાવા જેવું કઈ થયું? તો કે ના ના, કરો રસોઈ, લોટ ને બધું આપ્યું. તે બાટી બનાવી, ખાલી બાટી ને પાણી 2 જ જમ્યા. તો ડોશીમાં કે કેમ બીજું કાંઈ નહીં? કે બાપની આજ્ઞા છે, કે મહારાજની આજ્ઞા છે, ગળું ચીકણું કઈ ખવાય નહીં. એમ કરતા કરતા બ્રહ્મચારીએ પોક મૂકી રડ્યા. ઉઘાડા પગે, આ પગરખા વગર આમનમ, આ તમે પગ તો જુઓ મારા, ઉઘાડા પગે ન્યાથી ઠેઠથી કેરી લઈને અહીંયા આવ્યો. અહીંયા આવીને એની પાસે મૂક્યો, હાથ જોડ્યા. તો એને હામુય ન જોયું, જે નારાયણી ન કર્યા ને કેરી ન ખાધી. લ્યો આમ છે તારે. ને ડોશીનો મગજ ગયો. આવ્યા ઉતાવળા પગે દરબારગઢમાં મહારાજ પાસે, હું તમારા મનમાં સમજો છો? કે મહારાજ તો સાંભળતા રહી ગયા, સભા સુનબુન થઈ ગઈ. ડોશીનું રાજ, માજી હતા ઉંમરવાળા, શું તમારા મનમાં? પેલો બ્રહ્મચારી ઉઘાડા પગે ઉનાળામાં, એના પગ છાલા નીકળી ગયા, લોહી લુહાણ થઈ ગયા, અને માથે, તમારા માથે ટોપલો કેરીનો ભરીને લાવ્યા. એની હામું ન જોયું તમે, તમે એને જે નારાયણ નો કહ્યા, એની કેરી ના ખાધી. તો શું બાપડાનો દોષ છે? મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ? લે, અમે ક્યાં ના પાડી? લાવો અમે ખાઈએ, બોલાવો. કે બ્રહ્મચારી આવ્યા દોડતા દોડતા, કેરી ગોળી ગોળી મહારાજને મીંડા દેવાના, મરક ખામું હસતા હસતા જમવા મીંડ્યા. લ્યો છે કઈ? છે કઈ? બીજા હોય તો ખાઈ લે એની જાતે. બ્રહ્મચારી એકદમ નિર્દોષ, એકદમ નિખાલસ, કાંઈ નહીં હતી. થોડી વાર આ બધી ને મીઠી રકજગ હોય ને, એમાં પ્રેમમાં મજા આવતી હોય. એમાં ગોપીઓના કાનનો ઝઘડો થાય, રાધા ને કૃષ્ણનો ઝઘડો થાય, સમજાય? એ ઝઘડો મીઠો હોય, એમાં પ્રેમની મજા છે. બ્રહ્મચારી એવા હતા. લોયાના 3 મહિનું માહિતમ, મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચયમાં એનું નામ લખ્યું. મધ્યના 47માં તો મહારાજ કે અમારી ચાકરી માહિતમ જાણીને કરે છે, અમે પણ એનું માહિતમ જાણીએ છીએ. જ્યારે મહારાજ ધામમાં ગયા ને પછી બ્રહ્મચારી ધામમાં ગયા પછી રોજ દાંતણ તૈયાર કરવું, કપડાં હંકેલીને રાખવા, પાણી તૈયાર કરવું, ગરમ કરીને બધી વસ્તુ તે આવું ચાલુ જ હતું એમનું. એકવાર ત્યાં તૈયાર કરીને જ્યાં અક્ષરવડીમાં ગયા ને તો મહારાજ પોઢેલા,
આહા, દર્શન દીધા મહારાજે. એ બધી સેવા સ્વીકારીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ધામમાં ગયા પછી બ્રહ્મચારી નિત સેવા સ્વીકાર કરતા મહારાજ. એટલું નહીં, ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી અને બાજુમાં હનુમાનજી પધરાવ્યામાં મહારાજે એ વખતે કીધું કે અમારું અને બ્રહ્મચારીનું ચિરકાલ પર્યંત સ્મરણ બધાઈને રહે, એટલા માટે અમે ગોપીનાથ રૂપે બેઠા છીએ અને આ બ્રહ્મચારી આ હનુમાનજી રૂપે અહીં બેઠા છે. એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એમની કરેલી સેવા અમને બહુ ગમે છે, કારણ કે એમનો નિષ્કામ ધર્મ ઉદ્ધરેતા પણ છે ને, અમને એમના હાથની સેવા બહુ ગમે છે. છેલ્લે તો ગોપીનાથનું મંદિરનું કામ બાકી હતું, એ બ્રહ્મચારીને મહારાજે સોંપેલું. એક કાનજી કરીને શેઠ હતા, એમનો દીકરો વિશો 2-4 દીથી કામે ન આવ્યો ને, બ્રહ્મચારી કે વિશો ક્યાંય ગયો? શેઠને કે ત્યારે કે એને પેટમાં ગોળા બહુ વળે છે. એક મીઠા પાણીનો ગ્લાસ લીધો ને મીઠું નાખ્યું ખૂબ મુઠ્ઠી ભરીને, હલાવીને કે જાઓ કે વિશાન પાઈ દો, મટી જાહે. આપણે અખતરો ન કરાયો આ બધો, ઈ જ કરીએ કે પાઈ દો, જાઓ. પાઈ દીધું તો વિશો હળેડાટ કરતું બધું સાફ. બીજે દિવસે કામે લાગી ગયો પાછો. બ્રહ્મચારી હા, એક સ્વામી મહારાજ કે આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ધામમાં નહીં લઈ જાઓ, આવું કીધું. હવે પૈસા વગર કામ થાય નહીં, તે જોડી ફરે. કે જેની જે ઈચ્છા છે હું પૂરી કરીશ, પણ બધા આમાં કંઈક ને કંઈક જોડીમાં નાખો રૂપિયા, મારા કામ પતે તો વહેલો મારો છૂટકો થાય. કે પેલા કોઈ કે મારે દીકરો નથી, કે લે દીકરો દીધો, નાખ 200 રૂપિયા. તો કે મારે આ બધું આ બળદ નથી, બળદ દીધા કે આવી જાય બળદ, તો કે નાખ 300 રૂપિયા. તે કોઈ ઠેકડી કરી બ્રહ્મચારીની, કે બ્રહ્મચારી જોડીમાં છોકરા વેચે છે, કે જેને લેવા હોય જોડીમાં છોકરા લઈને ફરે છે. કે તે બ્રહ્મચારી કે થાવ જ થાય ને, કે તેલ લેવા જાય, મારે મંદિરનું કામ તો થાય. છોકરા વાળા હોય કરે, આપણે એને દેવા છે, મારે ક્યાં દેવા છે? મારે તો કામ થવું જોઈએ પૂરું, છોકરા થાય કે ન થાય આપણે શું લેવા દેવા? એમ કરીને ખંખરીને હાલતા. છેલ્લે 300 રૂપિયા પૂંજા શેઠને આપી દીધા કે 3 પિલરનું કામ બાકી છે, એ પૂરું કરજો. 3-4 પિલરનું કામ છોરાવાનું બાકી છે, એ પૂરું કરજો. અને આવતીકાલે અમાસ છે, ને અમાસને દિવસે મારે ધામમાં જવું છે, સ્વતંત્ર થતા. તો શાંતાનંદ બ્રહ્મચારી એમના સેવક હતા. ગુરુ મહારાજ આવતીકાલે તો ગ્રહણ છે, સૂર્યગ્રહણને દિવસે ધામમાં ન જવાય. બ્રહ્મચારી કે ગ્રહણ જ નહીં થાય. લે હવે પંચાંગમાં ગ્રહણ હતું, ચોપડે જ્યોતિષમાં બધા જોતા રહી ગયા, ગ્રહણ જ ન થયું, ધામમાં વહી ગયા હળેડાટ. કાલ ગુરુજી કહેતા હતા ને, ગળેડાટ કરતું વિમાન આવ્યું ને હળેડાટ કરતા ઉપડી ગયા. મહારાજના એવા મહાન મુક્તની સ્તુતિ હરિલામૃતમાં પણ લખી છે. મુકુંદાનંદ આખો શ્લોક છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતીકાલે જો ટાઈમ હશે તો 1902ની સાલમાં એમ મહારાજના અક્ષર નિવાસી થયા. આજે પણ અખંડ મહારાજની સેવામાં, ગોપીનાથની સેવામાં, દરેક મંદિરોની સેવામાં આજે પણ એ પ્રગટ છે, કંઈ ગયા નથી. આજે એમના ગુણ ગાય, કોટી એના ચરણોમાં વંદન કરીએ. બ્રહ્મચારી જેવું એકાદો નાનો ગુણ આ બાજુ આવી જાય તો આપણો ફેરો સફળ થઈ જાય. વંદો જુગ કર જોરી કે અને બરણી મુકુંદાનંદ, સમીપ में સતત રાખે સ્વામી સહજાનંદ. નિર્મલ નૈષ્ઠિક રાજ હરિ સેવા સતત સજે, સદગુણ સકલ જહાજ. દયાવંત દિલ હૈ સદા, દયાવંત દિલ હૈ સદા. કોટી વંદન એમના ચરણોમાં કરી કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.